નમસ્કાર. પરીક્ષાઓ તો સાવ નજીક આવી ગઈ છે ખરું ને? તો ચાલો ને એકદમ ફટાફટ વિજ્ઞાનનું રિવિઝન કરી લઈએ. શું કહો છો? આનાથી કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. ચાલો આને છે ને એક નાનકડી મગજની કસરત સમજીએ, એક મજાની ક્વિઝ જેવી. બસ પરીક્ષા પહેલા બધું બરાબર યાદ છે કે નહીં એ ચેક કરવા માટે. જોઈએ આપણને કેટલું યાદ છે. સારું, તો આપણો પહેલો રાઉન્ડ છે કેમેસ્ટ્રી, એટલે કે રસાયણશાસ્ત્ર. હું સવાલ પૂછીશ અને જવાબ બતાવું એ પહેલાં મનમાં વિચારી લેજો. ચાલો શરૂ કરીએ. ઓકે, તો પહેલો સવાલ આવે છે, આમાંથી કઈ જોડી ખોટી છે? ધ્યાનથી સાંભળજો. એ આંબલીમાં ટાર્ટરિક એસિડ, બી ખાટા દહીંમાં લેક્ટિક એસિડ, સી કીડીના ડંખમાં ઓક્ઝાલિક એસિડ કે પછી ડી લીંબુમાં સાઇટ્રિક એસિડ. શું લાગે છે? અને સાચો જવાબ છે ઓપ્શન સી. યાદ રાખજો, કીડી જ્યારે ચટકો ભરે ને ત્યારે એના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે, ઓક્ઝેલિક નહીં. આ નાની એમથી વાત છે, પણ પરીક્ષામાં માર્ક્સ કપાવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું. ચાલો કેમેસ્ટ્રીમાં આગળ વધીએ. સવાલ છે ફંક્શનલ ગ્રુપ્સ, એટલે કે ક્રિયાશીલ સમૂહો વિશે. બ્યુટેનોનમાં કયો સમૂહ જોવા મળે છે? આને જવાબ છે કીટોન. અરે, આ તો એના નામમાં જ છુપાયેલું છે. બ્યુટેનોન પાછળ ઓન આવે છે ને, બસ એ જ કીટોન સમૂહની નિશાની છે. આ નામવાળી ટ્રીક યાદ રાખશો તો બહુ કામ લાગશે. ઓકે, હવે વાત કરીએ કેમિકલ રિએક્શન્સની. વિચારો કે સિલ્વર ક્લોરાઇડ, જે સફેદ હોય, એને તડકામાં મૂકીએ અને ગ્રે કલરનું થઈ જાય, તો આ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? આ છે ડીકમ્પોઝિશન રિએક્શન, એટલે કે વિઘટન પ્રક્રિયા. સિમ્પલ છે, સૂરજની ગરમીથી સિલ્વર ક્લોરાઇડ તૂટી જાય છે. હવે સ્ક્રીન પર એક નંબર દેખાય છે 63. આ શું હશે? કોઈ અંદાજ? આ છે ને બહુ જ મહત્વનો આંકડો છે. જ્યારે મહાન વૈજ્ઞાનિક મેન્ડેલીફે એમનું પિરિયોડિક ટેબલ બનાવ્યું હતું ને, ત્યારે દુનિયામાં ફક્ત 63 તત્વો જ જાણીતા હતા. વિચારો. ચાલો હવે એક સાચું ખોટું રમીએ. વિધાન છે, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. શું લાગે છે, સાચું કે ખોટું? વેલ, આ વિધાન ખોટું છે. હકીકત એ છે કે ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક પ્રકૃતિના હોય છે. આ નિયમ ગાંઠ બાંધી લેજો. અને હવે આ બીજો નંબર 7. આ શું બતાવે છે? કોઈ આઈડિયા? આ છે ઇથેન, એટલે કે C2H6ના એક અણુમાં રહેલા ટોટલ કોવેલેન્ટ બોન્ડ્સની સંખ્યા. એનું સ્ટ્રક્ચર સમજવા માટે આ નંબર જાણવો બહુ જરૂરી છે. સરસ, કેમેસ્ટ્રી રાઉન્ડ અહીં પૂરો થાય છે. ચાલો હવે આપણા બીજા રાઉન્ડ તરફ જઈએ, જે છે બાયોલોજી, એટલે કે જીવવિજ્ઞાનનો. બાયોલોજીનો એકદમ બેઝિક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ. સ્વયંપોષી પોષણ એટલે કે ઓટોટ્રોફિક ન્યુટ્રિશન માટે શું શું જોઈએ? ઓપ્શન્સ છે: એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બી ક્લોરોફિલ, સી સૂર્યપ્રકાશ કે પછી ડી આ બધું જ. આને જો જવાબ ડી વિચાર્યો હોય તો તમે એકદમ સાચા છો. પ્રકાશ સંશ્લેષણની આખી પ્રોસેસ માટે છોડને આ બધી જ વસ્તુઓની જરૂર પડે છે: CO2, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ. હવે જરા જોડકા પર નજર કરીએ. પહેલું છે પિત્તરસનો સ્ત્રાવ, જે થાય છે યકૃત એટલે કે લીવરમાંથી. પાચન માટે આ ખૂબ જરૂરી છે. અને બીજું છે સલામતી ઉપકરણ, જે છે ફ્યુઝ. ઘરના ઇલેક્ટ્રિક સર્કિટમાં એક સેફ્ટી ગાર્ડ જેવું કામ કરે છે. ચાલો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ. હું ફટાફટ સવાલ પૂછીશ. મગજનો મુખ્ય વિચારવાળો ભાગ કયો? અગ્રમગજ. સરસ. કયો છોડ પાંદડાની કડીઓમાંથી ઉગે છે? પાનફૂટી, એટલે કે બ્રાયોફાઇલમ. અને છેલ્લું, પરાવર્તી કમાન ક્યાં બને છે? કરોડરજ્જુમાં. બહુ સરસ. અને આની સાથે બાયોલોજી રાઉન્ડ પણ પૂરો. હવે વારો છે આપણા છેલ્લા અને ફાઇનલ રાઉન્ડનો, ફિઝિક્સ, એટલે કે ભૌતિકશાસ્ત્ર. જોઈએ આમાં કેવી તૈયારી છે. આપણે બધા સ્ક્રીન પર આ જોઈ રહ્યા છીએ, પણ શું કોઈને ખબર છે કે આંખ અને કોઈ પણ વસ્તુ વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ જેથી સ્પષ્ટ દેખાય? જવાબ છે 25 સેન્ટીમીટર. એક સ્વસ્થ આંખ માટે આ છે લઘુત્તમ અંતર. આ આંકડો ખાસ યાદ રાખજો. આ એક એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો કન્ફ્યુઝ થાય છે: એમીટર અને વોલ્ટમીટર. ચાલો આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરી દઈએ. સિમ્પલ છે. એમીટર માપે છે કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહ, અને વોલ્ટમીટર માપે છે વોલ્ટેજ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બસ આટલું જ.
ફિઝિક્સનું કદાચ સૌથી ફેમસ નિયમ ઓહમનો નિયમ. એનું સૂત્ર છે V=IR. આ નિયમ આપણને વોલ્ટેજ, કરંટ અને અવરોધ વચ્ચેનો સંબંધ સમજાવે છે. એકદમ ફંડામેન્ટલ છે. હવે વાત કરીએ અરીસાની. ગોલીય અરીસા માટે એક બહુ જ સરળ અને મહત્વનો સંબંધ છે. હંમેશા યાદ રાખવું કે વક્રતા ત્રિજ્યા, જેને આપણે R કહીએ છીએ, તે કેન્દ્ર લંબાઈ એટલે કે F કરતાં બમણી હોય છે. એટલે કે R = 2F. દાખલા ગણતી વખતે આ સૂત્ર બહુ જ કામ લાગશે. ચાલો ફિઝિક્સ રાઉન્ડને 2 છેલ્લા પણ મહત્વના ફેક્ટ્સ સાથે પૂરો કરીએ. પહેલું, આપણી આંખમાં કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? રેટિના પર, એટલે કે નેત્રપટલ પર. અને બીજું, આપણે જે વીજળી વાપરીએ છીએ એનું કમર્શિયલ યુનિટ શું છે? એ છે કિલોવોટ કલાક. વાહ, આપણે ત્રણેય વિષયોનું એકદમ ઝડપી રિવિઝન કરી લીધું. ચાલો ત્યારે હવે આ આખી ક્વિઝમાંથી જે સૌથી મહત્વના મુદ્દાઓ છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. તો આ આખી ચર્ચાનો સાર શું છે? પહેલું, V=IR અને R=2F જેવા મુખ્ય સૂત્રો પાક્કા કરી લેવા. બીજું, એમીટર અને વોલ્ટમીટર જેવા સરખા લાગતા શબ્દો વચ્ચેનો તફાવત બરાબર સમજવો. અને ત્રીજું, 25 સેન્ટીમીટર, 63 તત્વો જેવા ખાસ આંકડા અને તથ્યો યાદ રાખવા. બસ આટલું કરશો તો ઘણું છે. અને હવે હું આ સેશનને એક સવાલ સાથે પૂરું કરવા માંગીશ. આ રિવિઝન પછી કયો કોન્સેપ્ટ એવો લાગ્યો જે એકદમ પાક્કો છે અને કયા ટોપિક પર હજુ થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે? આ સવાલનો જવાબ જાતે જ વિચારજો. એનાથી તૈયારીને સાચી દિશા મળશે. પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ.